મારું નામ નૈનાબેન કાપડિયા છે। હું વીડી ગિલાણી મહિલા કોલેજમાં વિઝિટિંગ છું, ઇકોનોમિક્સ લઉં છું। આજે ગ્રાહક સુરક્ષા માટે ગાંધી સર અને હિરાણી સાહેબ જે આવ્યા એમણે ખૂબ સરસ માહિતી આપી કે બહેનોએ જે વસ્તુ ખરીદે છે તો એ ખરીદી કરે, એ વસ્તુની પૂરી માહિતી મેળવે અને પોતે ગ્રાહક તરીકે ત્યાં જાય છે તો પોતે જે વસ્તુ ખરીદે છે એનું પાકું બિલ માંગતા શીખે, જેથી કરી અને એને છેતરાવાની કોઈ અનુકૂળતા ન રહે અને છેતરાય પણ નહીં। એટલે ગ્રાહકને હંમેશા જાગવાની જરૂર છે। ગ્રાહક સુરક્ષા વસ્તુ એ છે કે લોકોને છેતરપિંડી જે થાય છે, ઓનલાઈન જે વસ્તુ મંગાવે છે કે કોઈ પાસેથી ખરીદી કરે છે તો એ ખરીદી માટેનું પાકું બિલ લેતા શીખે અને પોતે પણ એનું જે પેમેન્ટ ચૂકવે છે તો એ ખરેખર પેમેન્ટ ચૂકવે છે એ યોગ્ય ચૂકવે છે કે નહીં। કોઈ પણ પડીકા લે છે કે કોઈ વસ્તુ લે છે તો એની પાછળ એમઆરપી લખેલી જ હોય છે, તો એ એમઆરપી પ્રમાણે જ એ વસ્તુની ખરીદી કરી અને એ પૈસા આપે છે કે નહીં એ વસ્તુ માટેની જાગૃતિ હોવી જરૂરી છે। તો એ માટેની માહિતી આપવા માટે અમારી કોલેજમાં બંને સાહેબો આવેલા અને ખૂબ સરસ માહિતી આપી, જેને કારણે દીકરીઓને એવું લાગે કે અત્યારની જે યુવા પેઢી છે જે બધી ઓનલાઈન ખરીદી કરે છે તો એ ખરીદી કરવા માટે પોતે છેતરાય નહીં અને આગળ જતા પણ એ પોતે એમાં આગળ કામ કરે અને એમાં એ સક્ષમ બને, જેથી કરીને આપણો દેશ, જે આપણું અર્થતંત્ર છે એ સારી રીતે આગળ વધે અને આપણા ભારત દેશમાં જે છેતરપિંડી થાય છે, જે નવા નવા કામો થાય છે એ કામો થોડા ઓછા થાય, જેથી કરીને યુવા પેઢીને જાગૃત થવાની જરૂર છે।